આવનારી 3 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાવાઝોડાનું તાંડવ જોવા મળવાનું છે. રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતી જોવા મળી રહી છે. સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળ, ધૂળની ડમરીઓ, અનેક જગ્યાઓ પર તોફાની વરસાદ અને રોડ રસ્તાઓ ઉપર હવે પછી વૃક્ષો ધરાથી થતા હોય તેમ વીજળીના થાંભલાઓ પડતા હોય તેમ અનેક વિસ્તારમાં મોટા પલટાઓની વચ્ચે વરસાદ, વાવાઝોડું અને માવઠાનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના ક્ષેત્રમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવી દિલ્હીના વિસ્તારમાં, ગ્વાલિયરના ક્ષેત્ર અને જોધપુરના વિસ્તારમાંથી મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોમાં આવી છડેલી જોવા મળી રહી છે. સૌપ્રથમ આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર અસરો દર્શાવ્યા બાદ હવે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર આવનારી 3 કલાકમાં ભયંકર તબાહી મચાવતી જોવા મળવાની છે. તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયાની વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર પણ યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તાઇવાનના ક્ષેત્રની અંદર મજબૂત, ખુખાર, ભયંકર, તોફાનીને તબાહી મચાવનારું નવું વાવાઝોડું તાઇવાનના દેશોની અંદર ત્રાટકતું જોવા મળી રહ્યું છે. આમ સક્રિય બનતા નવા વાવાઝોડા બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં તોફાની વાવાઝોડા વાળી નવી સિસ્ટમો ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરોના પગલે ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકમાં મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળવાનું છે. તે ઉપરાંત 3 તારીખના રોજ એટલે કે 3 જૂનના રોજ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર રીતસરનું હવે પછી આભ ફાટતું હોય તેમ ઘોર અંધારપટ અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘરાજા ભયંકર તબાહી મચાવતા જોવા મળવાના છે. જેમાં આવનારી 3 કલાક તો ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થવાને લઈને ગુજરાત ઉપર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, જેમાં કેરળના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ચોમાસાના આગમનને લઈને આ તમામ વિસ્તારની અંદર તોફાની વરસાદ વરસવાની શરૂઆતો જોવા મળી રહી છે. દરિયામાંથી સક્રિય બનતા અપર એર સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર દબાણ એટલે કે યુસીએ સિસ્ટમના દબાણને લઈને અરબી સમુદ્રમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના આ તમામ વિસ્તારોની અંદર આવી રીતનું મજબૂત સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ 1.5 કિલોમીટરના ક્ષેત્રથી 3.1 કિલોમીટરના આ તમામ વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો રચાવાની સાથે વરસાદ, વાવાઝોડાનું તીવ્ર સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારની અંદર ચોમાસા પહેલા તબાહી મચાવવા માટે આ સિસ્ટમો આગળ વધીને ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી યુનાઇટેડ અરબ અમીરાત, સાઉદી અરેબિયાના ક્ષેત્રથી ઈરાનના વિસ્તારની અંદર અને અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લેવાને લઈને ગુજરાતના તમામ વિસ્તારમાં આંધી, વંટોળ અને તોફાની પવનોની જેમ ભયંકર પવન ફૂંકાવાની શરૂઆત થતી હોય તેમ ગુજરાતમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, વંટોળ જેવા પવનની સાથે વીજળીના તીવ્ર ચમકારા અને ગુજરાતમાં આવનારી 12 કલાકની અંદર ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવા અંગે પણ ગુજરાતના વિસ્તારોની અંદર રીતસરનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસશે, કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. પરંતુ એ પહેલા આપણે લાઈવ સિસ્ટમની ગતિવિધિઓથી માહિતી મેળવી કે અત્યારે કયા વિસ્તારમાં
સિસ્ટમનો કેવો ખતરો મંડરાઈ રહ્યો છે અને આવનારી કલાકોમાં કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પાછલા 24 કલાકની માહિતી મેળવીએ તો ગુજરાતમાં પાછલા 24 કલાકની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું હોય તેમ 150 થી વધુ તાલુકાની અંદર ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસેલો જોવા મળ્યો છે. જેમાં અહેમદાબાદના ક્ષેત્રમાં અને વડોદરાના વિસ્તારની અંદર રોડ રસ્તાઓ પાણીથી છલકાતા હોય તેમ અનેક વિસ્તારની અંદર એટલે કે અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોમાં પાછલા 24 કલાકની અંદર 2 ઇંચથી લઈને 3.5 ઇંચ સુધીનો વરસાદ અનેક પંથકોમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે. આવનારી 3 કલાકની અંદર ફરીથી ગુજરાતમાં મોટો પલટાવ જોવા મળવાનો છે. વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું હોય તેમાં મિની વાવાઝોડાની તીવ્ર ગતિવિધિને લઈને હવે પછી ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની સાથે કચ્છના હવામાનમાં મોટા પલટાઓની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જો તેમાં વિસ્તારોની સવિસ્તૃત માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર થરાદના ક્ષેત્રમાં ડીસાના તમામ વિસ્તારથી પાલનપુરના ક્ષેત્રમાં ભટસણના ક્ષેત્રથી ડાકોરના વિસ્તાર અને સુઈ ગામના તમામ પંથકોની અંદર ઘોર અંધારપટ સાથે કાળા ડિબાંગ વાદળો અને આંધી વંટોળ સાથે તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે. સલ્તાનપરના વિસ્તારથી રાધનપુર, પાટણના ક્ષેત્રથી હારીજના વિસ્તારમાં સાથે સાથે મોઢેરાના સંપૂર્ણ ક્ષેત્રથી મહેસાણાના વિસ્તારની અંદર વડનગરના ક્ષેત્રથી સિદ્ધપુરના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી રહી છે. માણસાના ક્ષેત્રથી લઈને પ્રાંતિજના વિસ્તારમાં હિંમતનગરના ક્ષેત્રથી મોડાસાના તમામ વિસ્તારની અંદર આંધી જેવો તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ઈડરનો ક્ષેત્ર અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. આમ હવે પછી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર આવનારી 3 કલાક ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આવનારી 3 કલાકમાં તોફાની પવન સાથે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર આ ભયંકર તોફાની પવનો હવે પછી ત્રાટકતા જોવા મળવાના છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી સિસ્ટમ વળાંક લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તબાહી મચાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. જેની અસર અને ગતિવિધિને લઈને આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન અહેમદાબાદના સંપૂર્ણ ક્ષેત્રમાં અતિ ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કપડવંજના ક્ષેત્રથી લુણાવાડા, બાલાસિનોરના તમામ ક્ષેત્રથી ડાકોરના વિસ્તારમાં, મહેમદાબાદના તમામ વિસ્તારની અંદર હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. ધોળકા, તારાપુર, આણંદના ક્ષેત્રથી બોરસદના વિસ્તાર ઉપર પણ ગાજવીજ વધતી જોવા મળી રહી છે. ખંભાતનો ક્ષેત્ર, વડોદરાનો વિસ્તાર, ચાંપાનેરના ક્ષેત્રથી બોડેલી આ તમામ વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ તીવ્ર બની રહી છે. છોટા ઉદેપુરના ક્ષેત્રની અંદર, દાહોદનો ક્ષેત્ર, પીપલોદનો વિસ્તાર, ગોધરાના ક્ષેત્રથી બાલાસિનોર અને જાલહોદના વિસ્તારોની અંદર મોટા પલટાવની શરૂઆત થતી હોય તેમ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં પ્રવેશતી હોય તેમ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરાના ક્ષેત્ર, આણંદના વિસ્તાર અને અહેમદાબાદના તમામ વિસ્તારોમાં આંધી વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે અતિભારે વરસાદનું સંકટ દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર અત્યારે પવનની તીવ્રતાને લઈને ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં તોફાની પવન ત્રાટકવાની શરૂઆત થતી હોય તેમ અત્યારે ભાવનગરના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સતત તોફાની પવન જોવા મળી રહ્યો છે. બોટાદનો ક્ષેત્ર, જસદણનો વિસ્તાર, ગોંડલના ક્ષેત્રથી રાજકોટના વિસ્તારમાં, અમરેલીના તમામ ક્ષેત્રની અંદર, જૂનાગઢના વિસ્તારની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. અલંગના ક્ષેત્રથી મહુવાના વિસ્તારમાં, ગીર સોમનાથ, ઉના અને વેરાવળના આ તમામ ક્ષેત્રો ઉપર અત્યારે રીતસરનું ભયંકર તાંડવ વધતું હોય તેમ અત્યારે તોફાની પવનોની તોફાની ગતિવિધિઓ જોવા મળી રહી છે. પોરબંદર, ભાનવડ, સલાયા, દેવભૂમિ, દ્વારકાના ક્ષેત્રથી રાજકોટ અને જામનગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ અત્યારથી જ હળવો વરસાદ વરસી રહ્યો છે. અહીંયા તમે કચ્છના વિસ્તારો ઉપર પણ જોઈ શકો છો. કચ્છના વિસ્તારમાંથી સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા અને વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પસાર થઈને અત્યારે દબાણ દર્શાવી રહી છે.
જેમાં રાપરનો ક્ષેત્ર, ગાંધીધામનો વિસ્તાર, માંડવી, બારડોલી, ખાવડ, લખપત અને નળિયાના તમામ વિસ્તારોની અંદર પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી હોય તેમ કચ્છના તમામ વિસ્તારની અંદર આવનારી 3 કલાકની અંદર આંધી વંટોળ સાથે મેઘરાજાનું તાંડવ કચ્છ ઉપર તૂટી પડતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદ અને બેંગલવીના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લઈને દિશાઓ બદલીને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે પ્રવેશ કરતી જોવા મળી રહી છે. આમ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર એટલે કે વલસાડના વિસ્તારમાં, બીલીમોરાના તમામ ક્ષેત્રથી નવસારીના તમામ વિસ્તારોની અંદર, સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી કોસંબાના વિસ્તાર, વાંકલ, ઉમરપાડાના વિસ્તારમાં, વ્યારાના ક્ષેત્રથી બારડોલીના તમામ ક્ષેત્રની અંદર, વલસાડનો ક્ષેત્ર, આહવાના વિસ્તાર અને સાપુતારાના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. દહેજ, ભરૂચ, સિનોર, કરજણના ક્ષેત્રથી જાંબુસરનો વિસ્તાર, ડેડિયાપાડાના તમામ ક્ષેત્રથી લઈને ડભોઈના વિસ્તારોની અંદર પલટાવોની શરૂઆત થતી હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આંધી વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ અને માવઠાનું તીવ્ર સંકટ વધવાની તાજી લેટેસ્ટ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 જૂન સુધી વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 3 તારીખ, 4 તારીખ ને 5 તારીખના રોજ ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું જોર વધવાની સાથે સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું જોવા મળવાનું છે. ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી 3 દિવસ સુધી હજી પણ ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના ચમકારા અને આંધી વંટોળ સાથે તોફાની પવન ફૂંકાવાને લઈને કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકશે, કયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે અને કયા કયા ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે કેવા પ્રકારનું વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે, જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતીઓ નકશાઓ ઉપરથી દર્શાવવામાં આવી રહી છે. જેમાં આજે આપણે માહિતી મેળવશું કે આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર કેવા પ્રકારનું વરસાદની સાથે તીવ્ર થંડરસ્ટોર્મ થવાને લઈને કેવું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કયા કયા વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે, જેની અસર અને ચોમાસું કયા વિસ્તારોની અંદર પહોંચી ચૂક્યું છે અને કયા વિસ્તારમાં કેવી અસરો દર્શાવશે, કેવા કેવા પ્રકારની સિસ્ટમો સક્રિય બનીને વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર કેવી અસરો દર્શાવતી જોવા મળી રહી છે. આવનારી 24 કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવો જોવા મળશે, કયા વિસ્તારોમાં કેવા પ્રકારના વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગત મેળવવાના છે. અને આ સંપૂર્ણ માહિતી ઓફિશિયલ છે એટલે કે ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ, ભારતીય હવામાન ખાતા દ્વારા આ સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતા હોય તેમ ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ સક્રિય થવાની લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ મેઘગર્જના થવાને લઈને આજ રોજ રીતસરનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અને કચ્છના વિસ્તારની અંદર આવનારી 3 થી 12 કલાકમાં મેઘરાજા તૂટી પડતા જોવા મળવાના છે. સાથે સાથે ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને મેઘરાજાનું તાંડવ સક્રિય થવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે રાજસ્થાનના વિસ્તારમાંથી મોટી સિસ્ટમ વળાંક લઈને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં અત્યારે તોફાન દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જો આપણે જિલ્લાઓ ઉપરથી સવિસ્તૃત માહિતી મેળવીએ તો આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં રેન ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વરસાદ પડવાને લઈને આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ સૌથી વધારે વરસાદનો ખતરો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળવાનો છે. જેમાં જિલ્લાઓ ઉપર વિગત મેળવીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર આવનારી 3 કલાકમાં હવે બનાસકાંઠાના ક્ષેત્રની અંદર, સાબરકાંઠાના વિસ્તારમાં, અરવલ્લીના તમામ વિસ્તારમાં, પાટણના ક્ષેત્રથી મહેસાણા,
ગાંધીનગરના તમામ પંથકની અંદર, અહેમદાબાદનો ક્ષેત્ર, ખેડાનો વિસ્તાર, મહીસાગરના તમામ વિસ્તારમાં, દાહોદના વિસ્તારથી પંચમહાલ, આણંદના વિસ્તારથી વડોદરા, છોટા ઉદેપુરના તમામ ક્ષેત્રથી લઈને ભરૂચના વિસ્તારમાં, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર આવનારી 3 કલાકની અંદર ગાજવીજ સાથે ભયંકર વરસાદનો રાઉન્ડ સક્રિય બનતો જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ તોફાન સક્રિય થતું હોય તેમ દ્વારકાના ક્ષેત્રની અંદર જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારોમાં આંધી વંટોળ જેવો તોફાની પવન ફૂંકાઈ શકે છે. કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી માવઠાનું તીવ્ર દબાણ સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે વરસાદ પડવાની ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. ભિન્ન વિસ્તારની અંદર 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ભયંકર પવન ફૂંકાવાની પણ તીવ્ર ચેતવણી હવે પછી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને કચ્છનો ક્ષેત્ર, મોરબીનો વિસ્તાર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠાના ક્ષેત્રથી સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અહેમદાબાદના વિસ્તારમાં આજ રોજ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. બાકીના વિસ્તાર એટલે કે મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના ક્ષેત્રમાં, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આવતીકાલનો દિવસ અતિ ભયંકર સાબિત થતો હોય તેમ સિસ્ટમ કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ સાથે હળવાથી મધ્યમ વરસાદ આવતીકાલ દરમિયાન વરસતો જોવા મળવાનો છે. આમ ગુજરાત રાજ્યની અંદર 3 તારીખના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 તારીખના રોજ પણ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અને 5 તારીખના રોજ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. 7 તારીખ સુધી ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદીય માહોલ જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર 3 તારીખ, 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખ સુધી આમ આગામી 5 દિવસ સુધી હજી પણ સતત વરસાદીય માહોલ ગુજરાતમાં જોવા મળે તેવી તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. હાલ સિસ્ટમની માહિતી મેળવે કે કયા વિસ્તારોમાં નવી સિસ્ટમો બની રહી છે. તો ખાસ કરીને સૌપ્રથમ તો ચોમાસુ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર હવે એન્ટ્રીને લઈને બરાબરનું જોર પકડી રહેલું જોવા મળી રહ્યું છે. કેરળના ક્ષેત્રને, તામિલનાડુના વિસ્તારથી લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તાર, અંદમાન અને નિકોબારના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે આંધી વંટોળ સાથે વરસાદનો રાઉન્ડ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. આવનાર 24 થી 48 કલાકની અંદર દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ ચોમાસું આવે તે પહેલા સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી લઈને દરિયાની અંદર ભયંકર દબાણ સક્રિય બનાવતી હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 9.4 કિલોમીટરના વિસ્તારમાં એક સાથે બંને સિસ્ટમ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનીને અસર દર્શાવી રહી છે. બીજા નંબર ઉપર અત્યારે પાકિસ્તાનના આજુબાજુના વિસ્તારથી લઈને રાજસ્થાનના વિસ્તાર સુધી એટલે કે 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમનું તીવ્ર ઘેરાવ અને દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો પાકિસ્તાનના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારમાંથી સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લેતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના તમામ વિસ્તારમાં મોટા પલટાઓ સાથે વરસાદની નવી નકોર અને તાજી આગાહી આવનારી 24 કલાકને લઈને ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.